વરઘોડા નાના નાના લોકોના કાઢો છો તો સરકારના પ્રજાના કરોડો રૂપિયા લૂંટવા વાળા, સરકારની તિજોરીને ચૂનો ચોપડવા વાળા જે નેતાના પુત્રો છે કે અધિકારીઓ છે એને એક એક ગામે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરીને વરઘોડા શું કામ નથી કાઢતા? અહીંયા કોઈ ભાઈએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે આવે તો બચુભાઈ ને બીજા ભાજપના નેતાઓ મોટા મોટા ચાંદીના ને દોરા ને કડા આપે છે, સોનાના કડા ને દોરા પહેરાવે છે. તો અત્યાર સુધી અમને એમ હતું કે આ તો એમના ઘેરથી પૈસા લાવે છે, પણ હવે ખબર પડી કે આ તો પ્રજાના લૂંટેલા પૈસા મનરેગાના ભ્રષ્ટાચારમાંથી નરેન્દ્રભાઈ મોદીને કે ભૂપેન્દ્રભાઈ પટેલને પેલા દોરા અને કડા પહેરાવવામાં આવે છે. તો 26 તારીખે વડાપ્રધાન આવતા હોય તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કેન્દ્ર સરકારનું બજેટ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે, એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય, વાડ જ ચીબડા ગળતી હોય, ચોકીદાર જ ચોર હોય, તમારા જ લોકો તમારી સરકારની તમારી યોજનામાંથી લૂંટ ચલાવતા હોય તો એવાની સામે કડક તપાસ કરાવો. અને એમનામાં કદાચ નૈતિકતા ના હોવાને કારણે રાજીનામું નથી આપતા, પણ જો નિષ્ઠા હોય, પ્રમાણિકતા હોય, તટસ્થ તપાસ કરાવવા ભૂપેન્દ્રભાઈ પટેલ માંગતા હોય તો તાત્કાલિક રીતે આવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કે એમને સમર્થન આપનારા મંત્રીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ, કાઢી મૂકવા જોઈએ.